સ્વમિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ. આજે તારીખ છે 18/1/2026 ને રવિવાર. પોષ વદ અમાસ તિથિ છે. આજની અમાસને દશા અમાસ તરીકે ઓળખવામાં આવે છે. આજની અમાસને મૌની અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે ત્રિવેણી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. દેવ પિતૃ કાર્ય કરવા માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. આજના દિવસે ખાસ કરીને ભગવાન શંકરના મંદિરે જવું, બાજુમાં પીપળાનું ઝાડ હોય એ પીપળાની ઝાડની ફરતે દૂધ, જવ અને પાણી ભેગું કરીને ચડાવવું અને ત્યાર પછી ચોખ્ખું પાણી મહાદેવને ચડાવી દેવું. આનાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે, પિતૃ તૃપ્ત થતા હોય છે અને લક્ષ્મી દેવીની પણ પરમ કૃપા પ્રાપ્ત થતી હોય છે. તો ચોક્કસ આટલું કરજો. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે અમાસ. આ અમાસ તિથિ આજે સવારે મળસ્કે 5 મિનિટથી શરૂ થઈ આવતીકાલે સવારે 1:22 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની તિથિ અમાસ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પૂર્વષાઢા. આ પૂર્વષાઢા નક્ષત્ર આજે સવારે 10:15 પૂર્ણ થઈ જાય છે. એટલે 10:15 સુધીમાં જે બાળકનો જન્મ થાય એનું પૂર્વષાઢા નક્ષત્ર ગણાશે. પરંતુ 10:15 પછી જે બાળકનો જન્મ થાય એનું ઉત્તરાષાઢા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે હર્ષણ. આ હર્ષણ યોગ રાત્રે 9:12 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વ્રજ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ચતુષ્પાદ. આ ચતુષ્પાદ કરણ આજે બપોરે 12:47 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું નાગકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે ધન. ધન રાશિની દક્ષ રાશિ ભ ફ ધ. ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. મિત્રો, આ ધન રાશિ આજે સાંજે 4:42 પૂર્ણ થઈ જાય છે. એટલે આજે રાશિ બદલાય છે, ધ્યાન રાખજો. આજે સાંજે 4:42 પછી પહેલા જેનો જન્મ થાય છે, આજે સાંજે 4:42 પહેલા જેનો જન્મ થાય એની ધન રાશિ ગણાય. ધન રાશિ અક્ષર છે ભ ધન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. પરંતુ આજે સાંજે 4:42 પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ મકર ગણાશે. મકર રાશિની અક્ષર છે ખ અને જ. મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે. આ મકર રાશિ આજે સાંજે 4:42 શરૂ થઈ 21 તારીખે મળસ્કે 1:36 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થાય બધાની રાશિ મકર ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે. અમાવસ્યાનો જન્મ હોય એમાં ચોક્કસ પ્રકારે પૂજાવિધિ કરી લેવી, કારણ કે એનાથી સૂર્ય, ચંદ્ર અને પિતૃ તૃપ્ત થતા નથી. એનાથી દરિદ્રતા આવે છે, એનાથી બધી ઉપાધિઓ આવે છે, કાર્યસિદ્ધિ થતી નથી. માટે જે કયા દોષો છે એની ચોક્કસ પૂજા કરી લો, જેથી જીવન તમારું સરળ બની જાય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્ર, આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો, આખું વર્ષ તમારું સુંદરથી વ્યતીત થશે. આજના દિવસે મારા કોઈ પણ સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ નોકરી ધંધા માટે જઈ રહ્યા છે, કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે, આજના દિવસે કોઈને યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈ ઓપરેશન હોય, કોઈને ડિલિવરી, સગાઈ, છઠ્ઠીની પૂજા વગેરે હોઈ શકે. તો આવા જે કાર્યો કરવા તમે જઈ રહ્યા છો, તો આવા કાર્ય કરતા પહેલા આજનું સુકન કરીને જજો, જેથી કરીને તમારા કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય. આજના દિવસે આમ તો ઘરેથી નીકળો છો તમે, તો આટલું તો ચોક્કસ કરીને નીકળવું. કોઈ કાર્ય કરવા જવાનો હોય કે એમને નીકળી રહ્યા છો, આજે પિતૃને વંદન કરીને નીકળો. પિતૃના ફોટાને પગે લાગો, સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવો, સૂર્યનારાયણ ભગવાનને વંદન કરીને કહેવાનું મારા પિતૃને તૃપ્ત કરો. દેવસ્થાનમાં ભગવાનને વંદન કરવાના અને ભગવાનને કહેવાનું મારા કાર્યમાં મારી સાથે રહેજો. અને ખાસ કરીને આજે પિતાને વંદન કરવાનું બહુ જ મહત્વ હોય છે. પિતા ન હોય તો પિતા સમાન વ્યક્તિને વંદન કરી લો. આજના દિવસે ઘાસ ગાયને ખવડાવવાનું બહુ મહત્વ હોય છે, પણ અત્યારે હરતી ફરતી ગાય ઘાસ નથી ખાતી, તો જવ, ગોળ અને પાણી મિક્સ કરીને ગાયને ખવડાવવાથી પણ લક્ષ્મી પ્રાપ્ત થતી હોય છે, પિતૃતૃપ્ત થતા હોય છે અને ગ્રહદોષમાંથી પણ સામાન્ય રીતે મુક્તિ મળતી હોય છે. આજના દિવસે ગાયને આટલું ખવડાવવાથી યશ, કીર્તિ અને પ્રતિષ્ઠા વધે છે. સૂર્યનારાયણ ભગવાનને પાણી ચડાવવાથી માન સન્માન પ્રાપ્ત થતું હોય છે. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો એ કાર્યની અંદર પણ એક ચોક્કસ શુભ સમય આખા દિવસની અંદર તે આપણે જોઈ લઈએ. આજે સવારે 7:30 બપોરે 12 સુધીનો સમય શુભ રહેશે. તેમજ બપોરે 1:30 બપોરે 3 સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 6 રાત્રે 10:30 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે મળસ્કે 1:30 મળસ્કે 3 સુધીનો સમય શુભ રહેશે. આવતીકાલે સવારે 4:30 સવારે 6 સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો એ કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો, આજના દિવસે સવારે 10:15 પહેલા જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બિલકુલ નથી. પરંતુ આજે સવારે 10:15 પછી
થી લઈ આજે સવારે 10:15 લઈ આવતીકાલે સવારે 11:53 સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, તો 30 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી છે. મિત્રો, આજના દિવસે આમ તો અમાવસ્યા છે, એટલે કોઈ પણ કાર્ય કરવા માટે યોગ્ય દિવસ નથી, ન ખરીદી કરવા માટે, ન વેચાણ કરવા માટે, ન કોઈ કાર્યનો આરંભ કરવા માટે. આજના દિવસે ફક્ત ને ફક્ત પૂજા ભગવાન શંકરની કરવા માટેનો ઉત્તમ દિવસ છે. આજે શિવજીના મંદિરે જઈ ગાયના ઘીથી ભગવાનનો અભિષેક કરવો અથવા ગાયનું ઘી મહાદેવ પર ચડાવવાથી ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થતું હોય છે. આજના દિવસે પિતૃને લગતા જે કાર્ય કરવાના હોય છે એ બહુ શ્રેષ્ઠ રહેશે. બાકી આજે કોઈ પણ પ્રકારના કાર્યનો આરંભ ન કરશો, અમાવસ્યા છે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતને માસના માસોત્તમ પરમ પવિત્ર પૌષ માસે શુભે કૃષ્ણ પક્ષે અમાવસ્યાયામ ભાનુવાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસાર્થ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા
પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીપમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન ન મમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સોમનાથ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.